આજ સુધી તમે અનેક પ્રકારના વૃક્ષારોપણ સાંભળ્યા હશે, પરંતુ શું તમે કોઈ સાયકલ પર વૃક્ષારોપણ સાંભળ્યું છે? લો, હું તમને બતાવું છું સાયકલ પર કેવી રીતે વૃક્ષારોપણ થાય છે. કેમેરામેનને કહીશ કે તમને બતાવે કે સાયકલ પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. મિત્રો, અહીં તમે આ જોઈ રહ્યા છો એ એક બે નહીં પરંતુ હજારો સાયકલ પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હોય એવી સાયકલો અહીં ધૂળ ખાતી કન્ડિશનમાં ભંગાર થવાની હાલતમાં આવીને પડેલી છે. હું તમને અહીં જણાવવા માંગુ છું કે આ આપણી ભૂપેન્દ્ર દાદાની સરકાર છે અને ભૂપેન્દ્ર દાદાની સરકારમાં સરકારી પૈસાનું આવું પાણી થતું તાપી જિલ્લામાં જોઈ શકાય છે. અહીં આપને જણાવવા માંગુ છું કે મિત્રો, ગુજરાત સરકાર ગામડાની દીકરીઓ જે છે એ શિક્ષણથી વંચિત ના રહી જઈ શકે અને સાથે સાથે જે લોકોને અપડાઉનની સુવિધા નથી તે લોકો સાયકલ લઈને શાળા સુધી જઈ શકે તે માટે કરોડો રૂપિયા સાયકલ આપવા પાછળ ખર્ચે છે. વિનામૂલ્યે આપવામાં આવતી આ સાયકલો જે છે એ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. 2023 શાળા પ્રવેશોત્સવની આ સાયકલો છે. હું આપને બતાવવા માંગુ છું કેમેરામાં કે અહીં લખેલું છે સ્પષ્ટ શબ્દોમાં કે 2023 શાળા પ્રવેશોત્સવ. તો સવાલ અહીં એ ઊભો થાય છે કે 2023 શાળા પ્રવેશોત્સવની જો આ સાયકલો હોય તો અત્યાર સુધી વિદ્યાર્થીઓને કેમ આપવામાં નથી આવી? અને આ સાયકલ પાછળ જે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ખર્ચવામાં આવી એ જે બરબાદ થઈ રહી છે, એ જે ધૂળ ખાઈ રહી છે, એ જે સાયકલો પર કાટ લાગી રહ્યો છે, એના ભંગાર થઈ ગઈ છે, એના માટે જવાબદાર કોણ? શું એવા અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવશે? અને આ તો ગુજરાતનો ફક્ત એક કાંડ છે. આવા તો અનેક કાંડના ખુલાસા ગુજરાતના ખબરીલાલ જે ન્યૂઝ ચેનલ છે એ આપની સમક્ષ આવનાર દિવસોમાં કરશે. ત્યારે સવાલો સૌથી મોટા એ જ ઊભા થાય છે કે સરકારના પબ્લિકના કરોડો રૂપિયા જે છે એ આવા ભંગારમાં નાખવા માટે, ભંગાર કરી દેવા માટે જવાબદાર કોણ? કેમ દીકરીઓને સમયસર સાયકલો આપવામાં નહીં આવી? અને કોણ છે આની પાછળ કે જે સરકારની ગ્રાન્ટનો દુરુપયોગ કરી ગયો પણ પબ્લિક સુધી એને પહોંચવા ન દીધી? આવા અનેક સવાલોના જવાબ જાણવા માટે જોતા રહેજો અને સબસ્ક્રાઇબ કરજો અમારી ચેનલ ગુજરાત કા ખબરીલાલ. હું બિંદેશ્વરી શાહ, ગુજરાત કા ખબરીલાલ ન્યૂઝ ચેનલ, તાપી. कहाँ से?